કરવી છે સુંદર મજાના પ્રાણીનો પ્રેમ કેવો હોય, પ્રાણી અને માણસનો પ્રેમ કેવો હોય એની આપણે આજે વાત કરવી છે. અને એ વાત છે, તમે બધાય ગરવો ગિરનાર જોયો હશે. કેટલાય જોયો છે ગિરનાર? હા. ઈ કયા જિલ્લામાં આવે? જુનાગઢ જિલ્લાની અંદર વિસાવદર નામનો તાલુકો, વિસાવદર તાલુકાની બાજુમાં સતાધાર નામનું ગામ. અને ઈ સતાધાર શેના માટે પ્રખ્યાત છે? તો કે આપા ગીગાનો ત્યાં આશ્રમ આવેલો છે અને બહુ પ્રખ્યાત છે. સરસ મજાની જગ્યા છે. ત્યાંથી આવે વટે માર્ગો એને અહીંયા અન્નક્ષેત્ર હાલે છે, જો રોકાવાની સગવડ છે. અને ઈ સતાધારની બાજુમાં મોટી મોરપરી નામનું એક ગામ. આ ગામનું નામ શું હતું? મોટી મોરપરી. આ ગામનું નામ શું હતું? મોટી મોરપરી નામનું ગામ. અને એ ગામની અંદર એ પંખીના માળા જેવડું નાનકડું ગામ. અને બધાય વ્યવસ્થિત બધાય પોતાનું કામ કરે. વાડીએ જાય, કોઈ નોકરીએ જાય, કોઈ ધંધે જાય, કોઈ ઓફિસે જાય, કોઈ દુકાને જાય. આવું બધું રોજિંદો કામ હાલ્યો જતો હતો. અને ઈ ગામની અંદર એક માત્રાવાળા નામના દરબાર રહે. કોણ રહે? સિરાવીને આવ્યા છો બાળકો? મને એવું લાગે છે કે તમે સિરેવા વગર આવ્યા હશો. ઈ ગામની અંદર માત્રાવાળા નામના એક દરબાર રહે. કોણ રહે? એટલે આ દરબાર હતા એને ઘણી બધી જમીન હતી, વાડી હતી, ખેતર હતું. એટલે એનો રોજનો ક્રમ શું? એ રોજ સવારે વાડીએ જાય અને વાડીએ એનું સરસ મજાનું ખેતર, મોટું ખેતર. અને ઈ ખેતરની અંદર ઘણા બધા વૃક્ષો, લીમડાનું વૃક્ષ, આંબલીનું વૃક્ષ, વડનું વૃક્ષ, આપણે મંડાણ કહીએ, મંડાણ કે ખેતરને ફરતે જે શેઢામાં એક મંડાણ જેવું હોય. અને ઈ મંડાણની અંદર નાનકડો ઓરડો હોય કે કાંઈ બીજી વસ્તુ મૂકવાની જગ્યા હોય, બપોરે ત્યાં ભાત ખોલીને ખાતા હોય, એને મંડાણ કહેવાય. કે કુંડી હોય, કૂવો હોય. તો આ બધું જ્યારે ચાલતું હતું એટલે કુંડી ને કૂવો ને બધું અહીંયા હતું. અને આ જે માત્રાવાળા દરબાર છે ત્યાં ખાટલો નાખીને રોજ બેસે, એની પર ગોદડું પાથરીને બાજુમાં તકિયું નાખે અને એ બેઠા હોય, પક્ષીના ઉપર કલરવ થતો હોય. અને ખેતરમાં ઘઉંનો પાક લઈ આવતો હોય. શિયાળાની મોસમ, ઘઉં વાવ્યા હતા, ચારે બાજુ લીલોતરી છવાયેલી. અને એના ખેતરની એક્ઝેક્ટ નદી બાજુમાં, હાવ બાજુમાં ખેતર પૂરું થાય એટલે સીધી નદી આવતી હતી. આમાં ઘણાના ખેતર હોય, મારું જ ખેતર છે એની બાજુમાં નદી આવે છે. તો એના ખેતરમાં પૂરું થાય ત્યાં નદી નીકળતી હતી. અને નદીનું ખળખળ વહેતું પાણી અને માત્રાવાળા રોજ જોયા રાખે, પશુ પંખીને જોયા રાખે. અને મજાનું બપોરે જે ભાત આવ્યું હોય ખાય. અને જે મજૂરો કામ કરતા હોય એને બતાડી કે ભાઈ આ કામ કરવાનું, હવે આ કામ કરવાનું. અને સાંજ સુધી રોકાય અને સાંજે પાછા રોજ ઘરે આવી જાય. આવો નિત્યક્રમ. હવે ઘટના શું બની? તો ઘટના એ બની, માત્રાવાળા એક દિવસ પોતાની વાડીએ ખાટલા ઉપર એ બેઠા હતા અને ભગવાનનું નામ લેતા હતા. અને કઈક સારા પુસ્તક વાંચતા હશે. એને તો કઈ કામ નહોતું, ઘણા બધા મજૂર કામ કરતા હતા. એને ખાલી દેખરેખ રાખવાની હતી. તો એનું ધ્યાન નદી તરફ ગયું. અને ઈ નદીમાં સિંહ અને સિંહણનું બે યુગલ, પતિ પત્ની, સિંહ અને સિંહણનું યુગલ એટલે કે જોડું, એ નદીમાં પાણી પીવા આવે છે. અને નદીમાં પાણી પીએ છે. માત્રાવાળા દરબારનું ધ્યાન એ નદી સામું જાય. તો સિંહ અને સિંહણ થોડેક દૂર જ નદી પાણી પીએ છે. પછી ઘટના શું બને છે? ઈ નદીના પાણીમાં એક ભયંકર મગર રહેતો હતો, મોટો આખો મગર રહેતો હતો. અને ઈ મગર છે એ કેટલાય જગ્યા ભૂખ્યો હશે. અને જેવા સિંહ અને સિંહણને અહીંયા દેખ્યા પાણી પીતા, એટલે મગર એ નદીના ઊંડા પાણીમાંથી આમ ધીમે ધીમે બહાર આવે. અને જ્યાં સિંહ અને સિંહણ પાણી પીતા હોય છે એ કાંઠે આવી અને મગર છે પોતાના મોઢાથી મોઢું ફાડે છે. અને મોઢાથી સિંહણનો પગ પકડે અને પગ પકડીને ખેંચે છે. અને આ બાજુ પોતાની પત્નીને બચાવવા માટે સિંહ છે એ ખૂબ મહેનત કરે છે. પણ પાણીની અંદર જો સૌથી કોઈ તાકાતવાળું પ્રાણી હોય મિત્રો તો એ મગર છે. આમાં હાથી
કે સિંહની કામ આવતું નથી. એનું બળ કામ ન આવે કારણ કે પાણી છે. હમણાં જમીન ઉપર હોય તો સિંહ બધાને પહોંચી જાય, હાથી પહોંચી જાય, પણ પાણીની અંદર એની શક્તિ કામ ન આવે. એટલે પોતાની નજર સામે પોતાની પત્નીને એ સિંહને જ્યારે ખેંચી જાય છે તો મગર સિંહે ખૂબ કોશિશ કરી પણ એના હાથમાં કઈ આવ્યું નહીં. અંતે મગર છે એ સિંહને ઊંડા પાણીમાં લઈ ગયો અને સિંહ મૃત્યુ પામે છે. વિચાર કરો પોઝિશન કેવી થાય. આપણી નજર સામે આપણા કોઈના ઘરના વ્યક્તિ હોય, ભાઈ બહેન, પિતા પત્ની બાળકો હોય, એની નજર સામે આપણે જોતા હોય, રોડ ક્રોસ કરતા હોય, એક્સિડન્ટ થાય ને આપણે નજર સામે આપણે આમ એની પાછળ જ હોય તો કેવી પોઝિશન આપણા મનની થાય? આપણું હૃદય ભાંગી પડે ને. તો આ પ્રાણીમાં એટલું તો હોય જ. એની નજર સામે એની પત્ની છે એ મૃત્યુ પામી એટલે સિંહ છે બિચારો સુનમુન થઈ ગયો, એ ચેન પડતું નથી અને બિચારો બેભાન થઈ ગયો. એની જે દુઃખ થયું એ દુઃખમાં એ સિંહ બેભાન થઈ ગયો અને સિંહ પડી ગયો. પછી થોડી વાર પછી સિંહ જ્યારે ભાતમાં આવ્યો તો એ સિંહ છે ત્યાં જ બેઠો રહે છે, એ જાતો નથી. કારણ કે એને એટલું બધું દુઃખ થયું કે હવે મારી પત્ની મરી ગઈ, હવે મારા બાળકોનું શું, હવે મારે કેની સાથે જીવન વિતાવવું, આવું વિચારી અને એનું વેર લેવા માટે એ સિંહ છે એ ત્યાંથી જાતો નથી પણ નદીના કાંઠે બેસી રહે છે. આ વાત, આ દ્રશ્ય છે એ માત્રાવાળા દરબાર ખાટલે બેઠા બેઠા જુએ છે. એ તો પાછા સાંજ પડી એટલે ઘરે જતા રહીએ, પાછા સવારે વાડી આવે. બરાબર આ વાતનો 1 દિવસ પૂરો થયો, 2 દિવસ પૂરા થયા, 3 દિવસ પૂરા થયા, 4 દિવસ થયા ને બરાબર ચોથો દિવસ હતો અને ચોથા દિવસે આ સિંહ છે એ અહીંયા નદીના કાંઠે બેઠો હોય છે અને મગર છે એ મગર બહાર નીકળે છે. એ ખાલી એમ જ એની મસ્તીમાં બહાર નીકળે છે કે ભાઈ હાલો ઊંડા પાણીમાં તો હું કંટાળી ગયો છું. મગર એમ વિચારે હાલો હું બહાર જાઉં. અને જે ધીમે ધીમે મગર બહાર આવે છે એ કાંઠે ઉભેલા સિંહને જોવે છે તો એને એમ થયું હું સિંહને મારી નાખું, એની પત્નીને મારીને સિંહને મારી નાખું. એટલે સિંહનો પગ પકડવા જાય અને સિંહ છે ને એ બરાબર લાગ જોઈને ત્યાં બેઠો હોય છે. કારણ કે એને એની પત્ની જે મરી ગઈ એને મારી નાખી મગરે, એનું વેર લેવા માટે હતો એટલે ડબલ એની શક્તિ થઈ જાય. કોઈની તાકાત ભમણીઓ કેવી રીતે એના ઘરનું સ્વજનનું મૃત્યુ થાય ને, માનો કે કોઈ એનું મૃત્યુ કર્યું હોય તો એના પ્રત્યે એને કેટલો ગુસ્સો હોય. એટલે સિંહ છે એ તૈયારીમાં જ હતો. જેવો જ્યાં મગર એનો પગ પકડવા જાય અને સિંહે જોરદાર પંજાનો એના પર પ્રહાર કર્યો અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. થોડી વાર મગર છે એ સિંહને પછાડે, થોડીક વાર સિંહ છે એ મગરને પછાડે. એકબીજા સાથે 2 કલાક સુધી, કેટલો સમય? 2 કલાક સુધી યુદ્ધ હાલ્યું. આ બાજુ સિંહ છે એ મગર ઉપર વાર કરે, આ બાજુ મગર છે એનો વળતો જવાબ આપીને એનો પર વાર કરે અને બે વચ્ચે ભયંકર યુદ્ધ હાલ્યું. અને આ યુદ્ધ કરતા કરતા એ સિંહનું કેટલું લોહી નીકળવા માંડ્યું, મગર લોહીમાં થઈ ગયો અને અંતે સિંહની જીત થઈ. સિંહે જોરદાર એવા એટલાય પંજાઓ માર્યા કે જેનાથી મગર ઘાયલ થઈ ગયો અને મગર છે મૃત્યુ પામ્યો. અને હવે સિંહને તાકાત થઈ કે મારી પત્નીનું વેર મેં લીધું, પણ સિંહ એટલો બધો ભમાઈ ગયેલો હતો, એટલો બધો એ દુઃખી હતો અને એટલા બધા મગર એની ઉપર વાર કર્યા હતા કે એ પોતે લોહી શરીરમાંથી આખામાં નીકળતું હતું અને એ પોતે સિંહ છે એ બેભાન થઈ પડી પડે છે. એક્સિડન્ટ થાય, એ જે વ્યક્તિ એક્સિડન્ટ થાય એ તો પછી એને બેહોશ થઈ જાય, એને ખબર નથી હોતી. આજુબાજુમાં જે હોય બધા એને લઈ જાય હોસ્પિટલે અને 2-4-6 કલાક પછી એને ઇન્જેક્શન મારે, દવા કરે ત્યારે એને ખબર પડે હું અહીંયા કેવી રીતે આવ્યો. એમ સિંહ બેભાન થઈ જાય છે. આ બધું માત્રાવાળા દરબાર જોવે છે. સિંહ છે એ આમ અંદરથી ઉકાળા કરે છે, એને વેદના થાય છે, દુઃખ થાય છે. અહીંયા માત્રાવાળા દરબાર છે એ જોવે છે કે સિંહને સિંહને પગમાં ને શરીરમાં ને પંજામાં ને શરીરમાં બધે કાનમાં અને લોહી નીકળે છે. માત્રાવાળા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અને અગાઉ છે ને એ બધી થોડી જીવન જરૂરી ઔષધિ કે દવા છે ને એ પોતાની પાસે રાખતા, વાડીએ રાખેલી હતી. એના પાસે જે કંઈ પણ ઔષધિ હતી
દવા તરીકે હળદર હોય કે જે કઈ જડીબુટીનો લેપ હોય એ લઈ અને સાદો એવો પાટો લઈ અને એ સિંહ પાસે જાય છે અને સિંહના ઘાવ પાણીથી રૂ લઈ અને સાફ કરે છે અને સાદો પાટો બાંધે છે અને અહીંયા ઔષધિ લગાડે અને એની ઉપર પાટો બાંધે છે. જ્યાં જ્યાં ઘાવ હતા એ સાફ કરીને પાટો બાંધે છે અને આવું કરી અને માત્રાવાળા જતા રહે છે. સિંહને હોશ નથી આવતો. બીજા દિવસે માત્રાવાળા જ્યારે અહીંયા આવ્યા એટલે માત્રાવાળા દરબારે જોયું કે સિંહ હજી ઊભો નથી થયો એટલે ઈ સિંહને ફરી પાછા ઘાવમાં એ પાટો બાંધે છે, ફરી પાછા એ દવા લગાડે છે અને દવા લગાડે છે ને અને બેચાતી જ્યારે દવા લગાડે છે ત્યારે એ દવાના પ્રભાવથી ઈ સિંહને શું થયું તો સિંહમાં એક નવી સ્ફૂર્તિ આવી અને એક મૃત્યુ નહીં પણ આમ કહીને બેભાન થયેલો સિંહ જ્યારે પાછો ઊભો થયો અને એને એમ થયું કે હું જીવું છું અને એને જોયું, નજર કરી તો બાજુમાં એક વ્યક્તિ, એ વ્યક્તિ કોણ? આ માત્રાવાળા દરબાર ઊભા હોય છે અને એ દરબાર અહીંયા એની સેવા ચાકરી એટલે કે એની સારવાર કરતા હોય છે. તો પ્રાણીમાં કેટલી બુદ્ધિ છે, માણસમાં તો છે પણ પ્રાણીને એમ થયું કે મારો જીવ કોને બચાવ્યો તો કે આ માત્રાવાળા દરબારે. તો પછી માત્રાવાળાને પાછળ જાય છે. માત્રાવાળા દરબાર એની વાડીએ જ્યાં એનો ખાટલો હતો, એનો ઢોલિયો હતો અને અહીંયા બેઠા હોય છે તો સિંહ એના પગની બાજુમાં આવીને બેસી જાય છે, પૂંછડી પટપટાવે છે જાણે કે કોઈ કૂતરો કે બિલાડી બેઠા હોય આવી રીતે સિંહ બેસે છે. પછી માત્રાવાળા સાંજ પડી એટલે ઘરે જાય અને સિંહ પણ એની પાછળ જાય અને ગામની શેરીમાંથી માણસો જોવે આ શું. હવે આપણે એક અહીંયા ગરોળી વચમાંથી નીકળે કે બેટકો નીકળે કે નાની એવી ઉંદરડી નીકળે તો આખા પ્રાર્થનામાં હો થઈ જાય. બધા છોકરા હણીઓ પડી કરી મૂકે ને એક ખાલી ઉંદરડીથી, એક ગરોળીથી. તો આ તો સિંહ આવ્યો ગામમાં અને એને જોઈને બધા લોકો છે ઈ ભાગી થઈ જાય છે ગામમાં અને શેરી બદલાવી નાખે. માં તો ફલાણા ભાઈ ત્યાં તો સિંહ આવે છે કે માત્રાવાળા દરબારની પાછળ અને ગામમાં આખું ભયનું વાતાવરણ ફેલાઈ જાય છે અને માત્રાવાળા દરબાર જ્યારે ઘરે આવે ત્યારે સિંહ એના ભેગો આવે છે અને માત્રાવાળા દરબાર જ્યાં સૂવે ત્યાં સિંહ એના બાજુના ખાટલે સૂઈ જાય છે અને સવાર પડે જ્યારે દરબાર પોતાની વાડીએ જાય, ખેતરે જાય, સિંહ પણ એની પાછળ જાય છે. આવું તો ઘણા દિવસો સુધી આવ્યું. હવે તો ગામ લોકોને બીક થોડી ઓછી થઈ ગઈ કે આ સિંહ આપણે કઈ નુકસાન કરશે નહીં, કારણ કે તો રોજ આવે છે દરબાર ભેગો અને પાછો વાડીએ જાય છે એટલે એ કઈ આપણે નુકસાન કરશે નહીં. અને આવા વિચારથી જે ગામ લોકો હતા એ પણ ધીમે ધીમે એ સિંહથી એની બીક દૂર થાય છે અને એક સમય એવો આવે છે ઉંમરને કારણે એ માત્રાવાળા દરબાર છે એનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થાય છે એટલે એના ગામ લોકો, એના સગાવાલા છે એનું શરીર છે એ નનામીમાં બાંધે છે અને શરીરને બાંધી અને 4 જણા એ ખંભે ઉપાડી અને પાછળ આખું ગામ એનો અગ્નિ સંસ્કાર કરવા માટે એના ગામના સ્મશાનમાં, કયું ગામ કોઈને યાદ રહ્યું? હમણાં કીધું હતું મોટી મોરપરી, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ. આ સત્ય બનેલી ઘટના છે. મોટી મોરપરી ગામમાં એ જ્યારે એનો અગ્નિ સંસ્કાર કરવા જાય છે ત્યારે ઘરે બેઠેલો સિંહ પણ એની સાથે જે બધા લોકો જાય છે એની પાછળ જાય છે અને માત્રાવાળાનું શરીર જ્યારે ચિતા ઉપર ગોઠવાય છે, ચિતા ઉપર માત્રાવાળાને અહીંયા સુવડાવે છે અને એના છોકરા એને અગ્નિતા આપે છે અને અગ્નિ પ્રજ્વલિત થાય છે, મોટો ભડકો થાય છે અને માત્રાવાળાનું શરીર ભળભળ કરતું બળે છે ત્યારે એ સિંહ છે એ રડે છે. ઓ ભાઈ, સિંહ છે એ પ્રાણી છે પણ તોય રડે છે અને એની આંખમાંથી, સિંહની આંખમાંથી આંસુ વહેલા જાય છે. સિંહ રડે છે ધ્રુસકે એની ભાષામાં. પણ એ ગામ લોકો એ દ્રશ્ય જુએ છે, બધાને ખબર પડી જાય છે કે આ સિંહની આ દોસ્તી કેવી, આ માત્રાવાળા દરબાર પાસે દોસ્તી કેવી. અને સિંહ રડે છે અને જ્યારે આખી ચિતા સળગી જાય છે અને ગામ લોકો પણ ચિતા એ સળગી જાય પછી ગામ લોકો પોતાની ઘરે જવા નીકળે ત્યારે સિંહ પણ એ એકવાર એના છેલ્લી એના માલિકના, એના મિત્રના, એના સાથીના, એના ભાઈબંધના દર્શન કરી અને સિંહ છે એ જંગલમાં ચાલ્યો જાય છે અને આજ દિન સુધી હવે સિંહ કોઈએ પાછો ગામમાં જોયો નથી. ઘણા દિવસો સુધી ગામમાં સિંહ રહે છે, માત્રાવાળાના ભેગો આવે, વાડીએ જાય, ઘરે જાય, પણ હવે સિંહ જંગલમાં વહી જાય પછી અત્યાર સુધી સિંહ પાછો આવ્યો નથી. આ કોઈ વાત નથી પણ સત્ય હકીકત છોકરાઓ બનેલી છે અને આ એ સત્ય હકીકત છે. તમે જ્યારે 8મા ધોરણમાં આવશો ત્યારે 8મા ધોરણની અંદર સંસ્કૃત વિષય આવશે અને સંસ્કૃત વિષયની અંદર 8મો પાઠ, ધોરણ 8 ની અંદર 8મો પાઠ
મનુષ્ય સિંહોનો મૈત્રી, મનુષ્યની સિંહ સાથે મૈત્રી એટલે માણસની સિંહ સાથેની મિત્રતા એ કેવી હોય એ પાઠ 8મો તમારે ભણવામાં આવશે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ આપણે એ શીખવાનું છે કે જો સિંહમાં આટલો ગુણ હોય કે પોતાના માલિક પ્રત્યે જો આટલી વફાદારી કરતો હોય તો આપણે કોઈ પ્રાણીને જેમ આપણે આપણા મા-બાપ વાલા છે, મા-બાપને એના છોકરા વાલા છે, બચ્ચા વાલા છે, બાળકો વાલા છે, એમ કોઈ પક્ષી હોય ને તો એના બચ્ચા એના માટે એટલા જ વાલા હોય. પ્રાણી હોય તો ગાયને વાછરડું એટલું જ વાલું હોય, ઘોડાને વછેરું એટલું જ વાલું હોય, ઊંટને એનું બચ્ચું એટલું જ વાલું હોય. તો ક્યારેય કોઈ પ્રાણીને, પશુ પ્રાણી પંખીને ક્યારેય આપણે નુકસાન પહોંચાડાય નહીં. તો આજની વાતમાંથી આપણે એ શીખવાનું કે પશુ પ્રાણીને આપણે ક્યારેય નુકસાન ન કરાય, કારણ કે એના મા-બાપ એની ચિંતા કરતા હોય છે. બોલો શ્રી સરેશ્વર